हो। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 37 ચોપાઈ નંબર 7 નંબર આવ્યા છે। આપણે ગઈકાલની જે ચોપાઈ જોઈ આપણે, अजाजिल असराफिल इन दो की असल एक, पैदा अजाजिल से सो भी कहूं निक कहूं विवेक। जे अक्षर ब्रह्मना जे 5 फरिश्ता छे, अजाजिल, अजाइल, असराफिल, मिकाइल ने जब्राइल। जब्राइल, असराफिल, अजाजिल, अजाइल અને મિકાઈલ, આ જે 5 ફરિશ્તા છે એમાંથી એક ફરિશ્તો છે, એ એક ફરિશ્તો 5 નંબરની ચોપાઈ। या में एक फरिश्ता 3 से उपजे सब, शरत आखिर असराफिल, नूर से आया अब। 4 नंबરની ચોપાઈ, सॉरी माफ करजो, 4 नहीं 3 नंबરની ચોપાઈ। यहाँ में एक रसूल संग, यहाँ में एक रसूल संग, जब्राइल फरिश्तो रसूल साहेब साथे छे, मोहम्मद रसूल साहेब साथे छे एक फरिश्तो। बीजा जे बे फरिश्ता बताव्या, अजाजिल અને असराफिल, तो अजाजिल फरिश्तो जे छे ए आ सृष्टिનું સર્જન કરે છે। कतरे से पैदा हुए, अजाजिल फरिश्तो શું કરે છે એ બતાવે છે કે कतरे से पैदा हुआ, इनसे उपजे दोई, तामे एक सबो को पालही, एक करत कबजा रूह सोई। के अजाजिल फरिश्ताथी कतरे से 2 फरिश्ता पैदा થાય છે। तो 2 फरिश्ता કયા? એક મિકાઈલ અને બીજો અઝરાઈલ। એક મિકાઈલ અને એક અઝરાઈલ। એમાંથી એક ફરિશ્તો બધાને બનાવે છે। इनसे उपजे दोई, तामे एक सबो को पालही, एक करत कबज रूह सोई। एक બધાને પાલે છે અને એક બધાને નષ્ટ કરે છે। એક બધાને નષ્ટ કરે છે। અહીંયા કોની વાત કરે છે? વિષ્ણુ ભગવાન અને મહાદેવજી। હવે જે અહીંયા એવું લખ્યું છે કે ભાઈ એક જણને પેદા કરે છે અને બીજાને નષ્ટ કરે છે, એક જણને પાલન કરે છે અને એક સંહાર કરે છે। તો જે આપણે ગોડ કહીએ છીએ, જીઓડી, જીઓડી ઇંગ્લિશમાં એને ગોડ કહે છે। તો જી ગોડ શા માટે કહ્યું છે? તો જી મીન્સ જનરેટર, એક ઉત્પન્ન કરે છે। ઓ મીન્સ ઓપરેટર, પાલન પોષણ કરે, અને ડિસ્ટ્રોયર। ये दो जो पैदा हुए, ये दो जो पैदा हुए, सो ले खड़े सब छल, सो ले खड़े सब छल। आ બંને ફરિશ્તા જે છે, મિકાઈલ અને અઝરાઈલ, આ બંને ફરિશ્તા બંને પેદા તો કયા, પણ શું કરે છે કે બંને છલ, સોલે ખડે સબ છલ, સોલે खड़े छ बस। नूर की नजरों चढ़े, तीनों आया सबो भल। એવું પણ તમે કહી શકો કે બંને ફરિશ્તા છે કે છલ, આજે બ્રહ્માંડ છે, છલ છે માયાનું, એ એના માલિક છે, છલના માલિક છે। અને નૂર કી નજરો ચડે, નૂર કી નજરો ચડે કે અક્ષર બ્રહ્મના જે ફરિશ્તા છે, અક્ષર બ્રહ્મની નજર આની ઉપર છે, એને કારણે
આ જે બડા ફરિશ્તા છે, બંને ફરિશ્તા તીનો આયા સબોબલ, તીનો આયા સબોબિલ કે એ બળવાન છે. કેમ કે અક્ષર બ્રહ્મની નજર નીચે છે, એટલા માટે. અક્ષર બ્રહ્મની નજર નીચે છે એટલે આ બંને ફરિશ્તા બહુ બળવાન છે. यो चारों पैदा हुए खड़े रहे जिन खातिर, यो चारों पैदा हुए खड़े रहे जिन खातिर, सोही काम सोही जागना, ए भी दो देव खबर. કે આ જે ચાર પેદા થયા છે એમ કે છે, યો ચારો પેદા હુએ ખડે રહે જીન ખાतिर. શા માટે, શું કરવા, ક્યાં છે, શું કરે છે, શું કાર્ય કરે છે, એ બધું તમને બતાવું એમ કે છે. સોહી કામ સોહી જાગના, સોહી કામ સોહી જાएगा, સોહી કામ સોહી જાएगा. એ બી દો દેવ ખબર, આપણું તમને બતાવું છું એમ કે શું એમનું કાર્ય શું છે, એમનું ઠીકાણું શું છે, એની પણ હું તમને સમજ આપું. એક પેદા કર વજુદ ખિલાવહી, दूजा पाले तीन, तीसरा तीसरा किन किन ले वही, चौथा उड़ावे सबन. એક પેદા કરે છે, એક પેદા કરી અને ખેલ ખેલી રહ્યા છે. બીજા એમને પાલે છે, પાલન પોષણ કરે છે. એક પેદા કર વજુદ ખિલાવહી, दूसरा पाले तीन, બીજા એનું પાલન કરે છે. અને तीसरा किन किन ले वही, तीसरा છે એ ખોરી ખોરીને બધાને લઈ જાય છે, એમ સંહાર કરે છે, બધાને લઈ જાય એમ. ચોથા ઉડાવે સંબંધ, ચોથા ઉડાવે સંબંધ. હવે ચોથા જે છે એ આ બ્રહ્માંડને સમાપ્ત કરી દેશે એમ કે છે. ચોથા ઉડાવે સંબંધ એટલે અહીંયા કોની વાત કરી છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણની વાત કરી. એક પેદા કરે છે, એક પાલન કરે છે અને એક સંહાર કરે છે. અને જે ચોથો જે છે એ આ સંબંધ ઉડાવે છે. અસરાફીલ ફરિશ્તો, જેને જ કે છે ને અસરાફીલે ફૂક્યા ફૂર સુર, આ બ્રહ્માંડ નો લય કરે છે, સમાપ્ત કરી દે છે. યો નૂર નજર ચારો પર, યો નૂર નજર ચારો પર, અક્ષર બંધી નજર આનુગ્રહ છે એમ કે છે. યો નૂર નજર ચારો પર, ઇનવિદ હુઈ પેદાસ, फिर कहूं बेवरा इनका, ये जो खेले खेला बिलास. કે આ ચારની પેદાઈશ અક્ષર બ્રહ્મની નજરથી થયેલી છે એમ કે છે. એમનું પણ હું તમને થોડું બતાવું. ઇનવિદ હુઈ પેદાસ, એવા ચારો પર ઇનવિદ હુઈ પેદાસ અક્ષર બ્રહ્મની નજરથી થયું છે. અને હવે શું કહે છે, ફેર કહું બેવરા ઇનકા, હું એનો થોડું વધારે થોડું ડિટેલમાં બતાવું એમ કે છે કે આ ખેલની અંદર કેવી રીતે તને ધારણ કરે છે. કહું ફેર કહું બેવરા ઇનકા, એ જો ખેલે ખેલ વિલાસ, એ જો ખેલે ખેલ વિલાસ, આ ખેલની અંદર શું કરે છે, કેવી રીતે તને ધારણ કરે છે એ હું પણ તમને બતાવું. या विद उपजे नूर से, इनसे सब विस्तार, स्थिर चर 14 तबक्को हुआ खेल कुफर. આ રીતે આ ખેલ છે, આ કુફરનો ખેલ, આ માયાનો ખેલ આ રીતે બનાવેલો છે. સૃષ્ટિનું સર્જન આ રીતે થયેલું છે. अजाजिल को गफलते
हुक्म दिया उल्टाए, ले तखत बैठाया चल के, सब फरेब जुगत बनाए। અજાજીલ કો ગફલતે, હવે કે છે કે આ બધા જે 4.5 ફરિશ્તા છે નૂરની નજર નીચે છે, કે અક્ષરબંધના બધા ફરિશ્તા છે। હવે શું કે છે કે અજાજીલ કો ગફલતે હુકમ દિયા ઉલ્ટાએ, હુકમ દિયા ઉલ્ટાએ, તો કઈ ગફલત, અજાજીલની કઈ ગફલતને કારણે આ થયું। तो अजाजिल फरिश्ताने हुक्म हुए, हुक्म थयो। धनीए हुक्म कर्यो कि तू भाई सिजदो करे, आनी पर तू सिजदो बजा, अने के छे हुक्मे दिया उल्टाए, हुक्मे दिया उल्टाए। हुक्म कोण? राज्य महाराज की इच्छा थी ए सिजदो न करे। एक बाजू के छे तू सिजदो कर, बीजी बाजू के छे सिजदो न करे। એટલે કે છે હુકમે દિયા ઉલ્ટાए, ले तखत बिठाया छलके, ले तखत बिठाया छलके, सब फरेग जुगत बनाए। अजाजिल फरिश्ताने हुक्म थयो कि तू आ आदम पर सिजदो कर। अजाजिल फरिश्तो के छे कि भाई आ ब्रह्मांडनी रचना मैं करी, आ बधाने मैं बनाया अने हूँ आने पर सिजदो करूं, अहम आवे। એટલે કે છે હુકમે દિયા ઉલ્ટાએ, તો એને લાનત લગી। અને એ જે અજાજીલ કો ગફલતે, સંશયની અંદર અજાજીલને સંશયમાં નાખી દીધો। રાજ્ય મહારાજના હુકમે અજાજીલને સંશયમાં નાખી દીધો, અને સંશયને કારણે આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું ને હું આની પર સિજદો કરું। નહીં તો એ અક્ષરની 5 વાસનાની એક વાસના હતી, અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો હતો, એ ન પહેચાને અક્ષર બ્રહ્મને, પણ આ ગફલત કરી ધનીએ હુકમથી। ले तखत बिठाया छलके, ले तखत बिठाया छलके, અને આના કારણે બધા પર અબલીસ બેસાડી દીધો એમ કે છે। લાનત લગી, અને લાનત લગી તો બધા પર અબલીસ બેસાડ્યો। એટલે કે છે માયાના તખત પર બેઠા, માયા માયા કરી દીધી બધાને, બધા પર અબલીસ બેસી ગયેલો છે, અને આ રીતે આ જૂઠો ખેલ બનાવેલો છે। अजाजिल से फरिश्ते उपजे बिना हिसाब, सो दम सबों में इनका ये जो खेल मीने ख्याब। अजाजिल के फरिश्ते उपजे बिना हिसाब, आ सृष्टिનું સર્જન અજાજીલ ફરિશ્તો જો કરી રહ્યો છે, बिना हिसाब सृष्टि पैदा થઈ એમ છે। सो दम सबों में इनका, सो दम सबों में इनका, કોનો? અજાજીલના બધા દમ છે, અજાજીલની બધી બુદ્ધિ છે, અજાજીલના પર તો લાનત લાગેલી છે, ભ્રમિત કરી દીધા છે, ગફલત સંશયની અંદર છે। અને આટલા માટે શું કે છે કે અજાજીલનો અંશ અંદર સમાયેલો છે। सो दम सबों में इनका, सो दम सबों में इनका मीन्स એમનો અંશ સમાયેલો છે, અજાજીલનો અંશ। અને અજાજીલ શું છે? એ પણ ગફલતની અંદર છે, સિજદો ન બજાવ્યો તો આ દુનિયાને, આખી દુનિયાને લાનત લગી એમ કહેવામાં આવે છે। એની પાછળનું કારણ, આખી દુનિયાને લાનત કેમ લગી, તો એની પાછળનું કારણ શું છે? તો અજાજીલથી આ સૃષ્ટિની ઉત્પન્ન થઈ છે, એના બધા અંશો છે, તો અંશને પણ લાનત લગી। આનું ઉદાહરણ એક આપ્યું હતું, જો સુંદર સાહેબને યાદ હોય તો।
બે મિત્રો છે, ગામની અંદર બે મિત્રો છે. એ મિત્રો એકબીજા સાથે બોલતા નથી, કોઈ કારણોસર નથી બોલતા. હવે એ મિત્રો ઉંમરલાયક થયા છતાં પણ નથી બોલતા. તો એમનો જે પરિવાર ખરો એ પરિવાર પણ નથી બોલતો. કેમ? પરિવાર પણ ન બોલે. કારણ શું? કે બધા એમના અંશો છે એટલા માટે. એમને જો લાનત નહીં, બંને નથી બોલતા, તો પછી એમનો જો પરિવાર છે એકબીજા સાથે કેવી રીતે બોલે? ઘરનો મુખ્ય જ ન બોલતો હોય તો પછી બીજા બોલે ખરા? કારણ કે એમના બધા અંશ છે, એ મુખ્ય છે, એના બધા અંશ છે. એમ અજાજીલ ફલિસ્તાને જે લાનત લગી, આ સૃષ્ટિની અંદર બધી અજાજીલના બધા અંશો છે, તો પછી એમને લાનત લાગે તે ન લાગે. અને એટલા માટે બધા પર અબલીસ બેસી ગયેલો છે. પડદા ઇન સિરદાર પર એ જો કહી જુલ્મત, પીછે હટાવ્યા હુકમે તાએ કુફર સબે કર સત. તો અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે અજાજીલની બુદ્ધિ હુકમે દિયા ઉલ્ટાએ કે છે ને, અજાજીલ કો ગફલતે હુકમે દિયા ઉલ્ટાએ. તો અજાજીલની બુદ્ધિ કેમ ફેરવી નાખી? કેમ સંશયની અંદર નાખી દીધો અજાજીલને? અજાજીલ ફરિસ્તાને એની બુદ્ધિ કેમ ફેરવી નાખી? કેમ સંશયમાં નાખી દીધો? અને અંત સમયે એને પાછું શું કે છે? પડદા ઇન સિરદાર પર. પડદા ઇન સિરદાર મીન્સ અજાજીલ પર જે પડદો હતો, એ પડદો જે ખબરત હતી, જે બધા સંશય હતા, એ બધા સંશયો દૂર કરી દીધા, પડદો હટાવી દીધો. એ જો કહી જુલ્મત, એ જો કહી જુલ્મત કે જે અજાજીલ ફરિશ્તો છે, સિરદાર કોણ છે? આદિનારાયણ છે, બીજું કોઈ નથી. હવે એ જે નિરાકાર, એમને કે છે નિરાકાર કરીને એમનું જે પૂજન કરી રહ્યા હતા, એ હવે પડદો હટાવી દીધો, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી, બધા સંશયો દૂર કરી દીધા. પીછે હટાયા હુકમે, જે અજ્ઞાનતાનો પડદો હતો, કે સબકા માલિક એક નિરાકારનું પૂજન કરી રહ્યા છે, સબકા માલિક એક કોણ છે એની પહેચાન કરાવી. અને એ જે પહેચાન કરાવી એટલે જે પડદો હતો એ પડદો હટાવી દીધો. અને એ જે પડદો હટાવી દીધો, પીછે હટાવ્યા હુકમે આય કુફર સબો કર સત. અને એ પડદો હટાવી દીધો તો આ સંસારના બધા જે જીવો છે, એ જીવો પરબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરી શકે. હવે એ પડદો ત્યાં અજાજીલ પર હટાવ્યો. હવે એક વસ્તુ છે કે બે મિત્રો હતા, નતા બોલતા. હવે બે મિત્રો ભેગા થઈ જાય તો કુટુંબના બધા બોલે કે ન બોલે? આ વસ્તુ છે, બીજું કશું નથી. ले बैठा हुक्म साहिबी जाकी असल कतरा नूर, सो समय के पीछे हट्या अपना देखा अंकुर. કે અજાજીલ ફરિશ્તો અક્ષરના નૂરથી જે પેદા થયો હતો, લે બેઠા હુકમે સાહેબી જાકી અસલ કતરા નૂર. જાકી અસલ કતરા નૂર, કે અજાજીલ ફરિશ્તો જે હતો, એ અજાજીલ ફરિશ્તો અક્ષરના નૂરથી પેદા થયેલો છે. અને લે બેઠા હુકમે સાહેબી, સાંભળજો હવે, અજાજીલ ફરિશ્તો કોણ છે? તો નૂરનો ફરિશ્તો છે, એટલે ત્યાંથી પેદાશ થયો છે. પણ પેલું ચરણ લે બેઠા હુકમે સાહેબી, પણ રાજ્ય મહારાજ ના હુકમથી આ બ્રહ્માંડ ઉપર સાહેબ બનીને બેઠેલો છે. લે બેઠા હુકમે સાહેબી, અહીંયા શું કે છે? હુકમે દિયા ઉલ્ટાએ. અને હુકમે દિયા ઉલ્ટાએ તો લે બેઠા હુકમે સાહેબી.
સમજાય છે? તો સરસ ઉદાહરણ આપું પાછું. સ્કૂલની અંદર આપણે ભણતા હોઈએ, સરસ ઉદાહરણ જો. સ્કૂલના સાહેબ છે અને સાહેબે મોનિટર બનાવ્યા છે. સાહેબે મોનિટર બનાવેલા છે. સાહેબે મોનિટર તો બનાવ્યા, સાહેબ નથી, ક્લાસની અંદર નથી. હવે પ્રિન્સિપાલ જે છે, પ્રિન્સિપાલે કહ્યું, એ બધા મોનિટરો ભેગા કરીને ક્લાસના બધા મોનિટર ભેગા કરીને કહ્યું કે તમારે આ રીતે કરવાનું છે. એમનો હુકમ કરી નાખ્યો. બધું જે વ્યવસ્થિત ચાલતું, ના ભાઈ આ રીતે નથી કરવાનું, આ રીતે કરવાનું છે, બધું ઉથલ પાથલ કરી નાખ્યું. હવે જે ક્લાસની અંદર સાહેબની ગેરહાજરીની અંદર એ મોનિટર રાજા થઈ જાય કે ન થાય? સાહેબ બનીને બેસે કે ન બેસે? પછી બધાને ચેચું ન કરવા દે કે ભાઈ અવાજ નહીં કરવાનો, આ છે તે છે, આ રીતે ચાલો. પોતાના મનસ્વી પ્રમાણે કરે કે ન કરે ત્યાં આગળ એ ક્લાસની અંદર, કારણ કે ત્યાં કોઈ છે નહીં. મોનિટર બનાવી દીધો તો મોનિટર બનાવી દીધો સાહેબે, પછી તો પણ જ્યારે સાહેબ આવે ત્યારે એનું ચાલે? જે અજ્ઞાનતા હતી, ભાઈ તારે આ ન થાય, સાહેબ એને કે ભાઈ તું આ બધું કરી રહ્યો છે, ખોટું કર્યું છે, આ ના થાય. એટલે પાછો એ મોનિટર પાછા બધા વિદ્યાર્થીઓને કે ભાઈ આ ના થાય. એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે નૂરનો જાકી અસલ કતરા, નૂર જાકી અસલ કતરા. અજાજિલ ફરિશ્તો કોણ છે? તો અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે, પણ લે બેટા હુકમે સાહેબી. આ બ્રહ્માંડ પર ધનીના રાજ્ય મહારાજના હુકમથી, રાજ્ય મહારાજની કૃપાથી એ આ બ્રહ્માંડનો માલિક બનીને બેઠેલો છે, સાહેબ બનીને બેઠેલો છે. સો શરમાઈ કે પીછે હટ્યા, સો શરમાઈ કે પીછે હટ્યા, અપના દેખા અંકુર. હવે અપના દેખ અંકુર મીન્સ કે જ્યારે એમને પહેચાન થઈ, કેમ પડદો હતો, રાજ્ય મહારાજનો પડદો હતો, હુકમે દિયા ઉલટાય. હવે હુકમ શું કરે છે? એ હુકમ પડદાહીન સિરદાર પર એ જો કહી જુલમત, પડદાહીન સિરદાર પર જે પડદો હતો એ પડદો હટાવી દીધો. પીછે હટાયા હુકમે મીન્સ આ બધું કોણ કરી રહ્યું છે? જો હુકમે પડદો આપ્યો, હુકમ પડદો ઉઠાવી રહ્યો છે, હુકમે સિરદાર બનાવ્યો તો એ બધું જ હવે એને સમજ પડી ગઈ, એને અક્ષર બ્રહ્મની પહેચાન થઈ ગઈ. સો શરમાઈ કે પીછે હટ્યા કે હાય હું આ શું કરી રહ્યો હતો? હું એનો રાજા બનીને બેઠો હતો, એમ કે છે. આ બ્રહ્માંડનો માલિક બનીને બેઠો હતો, પણ બ્રહ્માંડનો માલિક તો કોઈ ઓર છે, એમ કે છે. એટલે સો શરમાઈ કે પીછે હટ્યા, અપના દેખ અંકુર. કયું અંકુર? કે ભાઈ અક્ષર બ્રહ્મ, મૂળ અંકુર કયું છે? કે અક્ષર બ્રહ્મની પહેચાન કરી લીધી અમે. એ અજાજિલ ફરિશ્તે મૂળ અંકુર અક્ષર બ્રહ્મ ની પહેચાન કરી લીધી, અને પહેચાન કરી લીધી તો શર્મિંદ થઈ ગયા કે હાય કે મેં સિજદો ન કર્યો આમની પર, આદમ પર જે સિજદો કરવાનો કહ્યો હતો કે મેં ન સિજદો. એટલે સમજ પડી, તારે શરમાઈને પાછો હટી ગયો. इनसे जो उपजे तीन सर दिया पार, आप तीन से न्यारा रखा ए दो उबे सिरदार. કે આ અજાજિલ ફરિશ્તાથી બે સિરદાર જે પેદા થયા છે, આગળ બતાવ્યું ને, इन कतरे से पैदा हुए, इनसे उपजे दोई. જે બે પેદા થયા છે, એ બે પેદા કોણ બતાવ્યા હતા? મિકાઈલ અને અજરાઈલ. બ્રહ્માજી ને મહાદેવ, આ જે બે પેદા થયા હતા. आप तीन से न्यारा रखा.
આપ કોને? કે જેમણે પેદા કર્યા હતા અજાજીલ ફરિશ્તાને તેનાથી જુદો રાખ્યો એમ કે છે. આપ तीन से न्यारा रखा ए दो बे सिरधार. અજાજીલ ફરિશ્તાને આ બ્રહ્માંડ થી દૂર રાખ્યો છે. કેમ? કે બધું કોને સોંપી દીધું? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને સોંપી દીધું. બધો કારભાર કોને સોંપી દીધો? તો અમને સોંપી દીધો અને અલગ થઈ ગયા. એટલે કે છે આપ તીન સે ન્યારા રખા એ દો બે સિરધાર. બંનેને આ બધું કાર્ય સોંપી અને જુદા થઈ ગયા. એટલે તમે જુઓ કે બ્રહ્માજી છે સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન એનું પાલન કરે છે અને શંકરજી એનો નાશ કરે છે. હવે જે આદિનારાયણ છે, આદિનારાયણ આની અંદર આવે છે ના, એટલે બધું એમને સોંપી દીધું અને જુદા થઈ ગયા. एक दाना पानी घास सबको मिकाइल बुद्ध बोल ठोर बैठा आप देखी कर पसारा अकल. કે હવે શું કે છે કે બધાને દાના પાણી મીન્સ પાલન પોષણ, એક દાના પાણી ઘાસ सबको मिकाइल बुद्ध बल. मिकाइल बुद्ध बल બ્રહ્માજી પર આવ્યું એમ કે છે. અહીંયા બ્રહ્માજી પર આવ્યું એમ કે છે. હવે અહીંયા આગળ તમને કોઈ એવું લાગશે, થોડો સંશય થશે કે વિષ્ણુ ભગવાન, એ વિષ્ણુ ભગવાન જે છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ વિષ્ણુ ભગવાન છે એ આદિ નારાયણ ની અંદર સમાઈ જાય છે. एक दाना पानी दास सबको मिकाइल बुद्ध बल ब्रह्माजी ની બુદ્ધિ ठोर बैठा आप देखी कर पसारा अकल. કે અંદર બેઠા બેઠા, ત્યાં બેઠા બેઠા એમના ઘરની અંદર બેઠા બેઠા એમની બુદ્ધિથી આ બધો ખેલ બનાવી રહ્યા છે એમ કે છે. એમની બુદ્ધિથી આ ખેલ ખેલી રહ્યા છે. હવે તમે વિચારો થોડું આની અંદર, થોડું તમે વધારે વિચારવા પ્રયત્ન કરો તો જો કે આપણે જે બધી બુદ્ધિ ફેરવી નાખે છે, કોણ ફેરવે છે? આપણી બધાની બુદ્ધિ જે ફેરવે છે, કોણ ફેરવે છે? કે ના ભાઈ આની સાથે ન બોલવું, આની સાથે આમ કરું, તેમ કરું, એ બધું કોણ કરી રહ્યું છે? હવે એક વસ્તુ યાદ રાખવાને કે અહીંયા જે આ બધું આપણને ફેરવી નાખે છે, એને જ આપણે કાઢી નાખ્યા હોત તો આપણી બુદ્ધિ ફરે ખરી? પછી જે મન પર જે બેઠેલો છે, જે અબલીસ આ બધું કરી રહ્યો છે, એ બેસાડ્યો છે એટલા માટે આ બધું કરી રહ્યો છે. હવે એ જ એને અહીંથી નાબૂદ કરીએ તો જોર જાલિમ જબરાઈલ, સોરી, જોર જાલિમ अजराइल बैठा छल में हुक्म ले, किरत दो हाई इनकी तले काफर खेलता जे. अजराइल शंकर भगवान जे छे आ खेलनी अंदर ताकतवर बनीने बैठेला छे. जोर जालिम जबराइल अजराइल बैठा छल में हुक्म ले, बैठा छल में हुक्म ले. ઘણું બધું આની અંદર સમજવાનું છે, ઘણું બધું. ફિરત દોહાઈ ઇનકી, ફિરત દોહાઈ ઇનકી.
તલે કાફીર ખેલત જે કે અહીંયા આગળ જે બધા ખેલી રહ્યા છે, મીન્સ આ બધા જે આમ ખલક જે બધી ખેલી રહી છે, જે રમી રહી છે, એની અંદર મહાદેવજી જે છે, મહાદેવજી એમની રહેમ નજરથી આ બધું ખેલી રહ્યા છે અને ન માને તો એનું સંહાર કરીને લઈ જાય. એટલે ટૂંકમાં એક જે ખેલાવી રહ્યા છે, ખેલી રહ્યા છે. બહુ તાકાતવર છે એમ કે છે. હવે આને તો શું સમજાવે, આ માયાનું શું સમજાવે? આપણે બધા જોઈ રહ્યા છે કે શું કરી રહ્યા છે. જો તમે આ બધાને સમજ છે કે શું કરી રહ્યા છે, કેવો ખેલ ખેલી રહ્યા છે. આને સમજાવવાનું ન હોય. ફારમોસ સ્વરૂપ અઝરાઈલ, ફારમોસ સ્વરૂપ અઝરાઈલ, મોત હુકમ સિર સબના, जिन वजूद धरा खेल में आए लेत कौल पर तीन. કે શંકર ભગવાન જે છે અઝરાઈલ, ફારમોસ સ્વરૂપ અઝરાઈલ, મોત હુકમ સિર સબન, મોત હુકમ સિર સબન, કે જે શંકર ભગવાન છે, શંકર ભગવાન કે આ જૂઠા બ્રહ્માંડ ની અંદર બધા પર મોત કરીને મોત નું સ્વરૂપ લઈને બેઠેલા છે, એવું કહે તો પણ ચાલે. મોતનું સ્વરૂપ લઈને બેઠેલા છે શંકર ભગવાન, કારણ કે ડિસ્ટ્રોયર છે. ગોડ, જીઓડી ગોડ, ડિસ્ટ્રોયર છે, કે બધાને આની અંદર લઈને બેઠેલા છે. બહુ તાકાતવર છે ફરિશ્તો, કે જેમણે આ સંસારની અંદર તન ધારણ કરેલા છે. જીને વજૂદ ધરાયા ખેલ મેં, જીને વજૂદ ધરાયા ખેલ મેં, આ સંસારની અંદર, આ બ્રહ્માંડ ની અંદર જેને તન ધારણ કર્યા છે, એને સમય આવે, એનો સમય આવે ત્યારે આએ લેત કોલ પરતીન, આએ લેત કોલ પરતીન, કે સમય જયારે આવે ત્યારે એમને સમાપ્ત કરી દે, એમને મારી નાખે. पाले में काइल इनको रूह कब्ज करे अज़राइल, एक खेल समेत फरिश्ते आखिर उड़ावे असराफील. એક છે કે એનું પાલન પોષણ કરે છે, એક છે એનો નાશ કરે છે, અને એક ખેલે સમેત ફરિશ્તે, આ રીતે આ ફરિશ્તા ખેલી રહ્યા છે. પણ છેલ્લું ચરણ બહુ મદદ, આખિર ઉડાવે અસરાફીલ, અને આ બ્રહ્માંડનો જ્યારે નાશ કરે છે, આ બ્રહ્માંડનો જ્યારે અસરાફીલ ફરિશ્તો સુર ફૂકી અને એનો પણ નાશ કરશે. અસરાફીલ ફરિશ્તો મહાપ્રલય કરી દેશે, મીન્સ આ બ્રહ્માંડનો નાશ કરી દેશે. જ્યારે મહાપ્રલય થશે આ બ્રહ્માંડનો પણ નાશ થાય છે, તો આ બ્રહ્માંડનો પણ નાશ થઈ જશે મહાપ્રલય. ला हवा से तह तरा लग, ला हवा से तहत सरा लग, ये सब खेल में पातसा एक, कहे या बिन और कोई नहीं, यही है एक नेक. तहत सरा એટલે શું? તહેત સરા એટલે પાતાળ. ला हवा से तहत सरा लग, કે નિરાકાર से પાતાળ લગ, निराकार से पाताल સુધી, ये सब खेल में पातशाह एक, ये सब खेल में पातशाह है, કે આજ નિરાકાર થી પાતાળ સુધીમાં એક જ શહેનશાહ છે, એક જ બાદશાહ છે, એક જ સાહેબ છે. એમ કે છે, કહે આ બિન કોઈ, કહે या बिन और कोई नहीं, કે આના વગર બીજું કોઈ છે જ નહીં એમ. અને એટલા માટે નિરાકારનું પૂજન કરી રહ્યા છે, અને આ બધા પર હુકુમત ચલવે છે. એક હે એક નેક, એક હે એક નેક, કે બધા નિરાકારનું પૂજન કેમ કરે છે, આદિનારાયણને કેમ પૂજે છે?
કારણ કે એની ઉપર શું છે એની સમજ નથી, ગમ નથી. એટલે નિરાક અલ્લાહ હવા સે તેહતરા લગ, તેહત સરા. તેહત સરા એટલે પાતાળ. નિરાકારથી પાતાળ સુધી ફક્ત એક જ. બધાનો સિરદાર એક જ છે એમ કે છે. ये सब खेल में पातशाह एक, ये सब खेल में पातशाह एक, और जो इनके तले, और जो इनके तले ठुकरैया कहावत, दिखाई दुनी को साहिबी अपने तले ल्यावत. અને એમના નીચે, और जो इनके तले, એમના નીચે ઠકુરાયા કહાવત. ઠકુરાયા કહાવત, ઠકુરાયા કહાવત મીન્સ કે એમને નીચે જે બધા દેવી દેવતાઓની વાત કરી રહ્યા છે. જે દેવી દેવતાઓની વાત કરી રહ્યા છે. દુખાઈ, ઓકે, દિખાઈ દુની કો સાહેબી. કોણ બતાવી રહ્યું છે? દેવી દેવતાઓ એમની સાહેબી બતાવી રહ્યા છે, એમનું બળ બતાવી રહ્યા છે. એમની, આપણે શું કહીએ, એમનું તો આ રીતે ન બોલી શકાય એમને, પણ એમની સાહેબી બતાવી રહ્યા છે, એમનું બળ બતાવી રહ્યા છે, એમની પ્રતિષ્ઠા બતાવી રહ્યા છે દેવી દેવતાઓ. અને એ બળ બતાવી અને શું કરે? એમના નીચે લાવવા પ્રયત્ન કરે એમ કે છે, એમના હુકમ કરે. દિખાઈ ધુની કો સાહેબી अपने तले लावत, अपने तले लावत, પોતાની નીચે લાવે. ટૂંકમાં એમની સાહેબી બતાવી અને એમની તરફ ખેંચી રાખે, ખેંચી લે છે. જો તમે દેવી દેવતાઓ શું કરે છે? એક થોડી નિયામત આપે. દેવી દેવતાઓ પોતાની તાકાતથી, પોતાની શક્તિ એટલે કે દિખાએ ધુની કો સાહેબી, દિખાએ ધુની કો સાહેબી, પોતાની થોડીક નિયામત આપે દેવી દેવતા. હવે એ જે આપી, એમની સાહેબી જે આપી થોડી, એટલે પેલા માણસ શું કે ભાઈ મેં આની તો બાધા રાખી હતી એટલે મને આ ફળ મળ્યું, એટલે પાછા બીજા એમની બાધા રાખી અને એ જે રીતે કરે એ કરે. આમ કરીને બધાને પોતાની પોતાની તરફ ખેંચી રહે છે કે ભાઈ મેં તો આની કંઠી બોધી તો આ કશું નતું મારે, તો હું પૈસા વાળો થયો. એટલે આ જે વાત કરે વ્યક્તિ, એ બીજો માણસ પાછો એમની કંઠી બોધે અને એમની તરફ ખેંચે. ટૂંકમાં પોતાની સાહેબી બતાવીને એમની તરફ બધાને ભેગા કરે છે, ખેંચી લે છે. આ બધું કાર્ય કરી રહ્યા છે. એક દૂજે કે ગુમાસ્તે વજીર વકીલ દીવાન, એક ફરિશ્તા सबका खाविंदा, યો ખેલે और યો ખેલ બન્યા सब जहान. વજીર વકીલ દીવાન, આ રીતે એક દૂજે કે ગુમાસ્તે વજીર વકીલ દીવાન. આવું આપણે ન કહેવાય, પણ ચલો અહીંયા કહે છે તો આપણે બોલીએ. એક દૂજે કે ગુમાસ્તે, એક દૂજે કે ગુમાસ્તે વજીર વકીલ દીવાન, એક ફરિશ્તા सबका खाविन, એક ફરિશ્તા सबका खाविन, કે બધા એકની નોકરી કરે છે એમ કે છે. આ બધા એકની નોકરી કરે છે અથવા નોકરની તરફ છે, આવું બધું ન કહેવાય આપણે, પણ નોકરી, એમની નોકરી કરે છે, એમની એ જે કેમ ચાલે છે. હવે આ ફરિશ્તો કોણ છે? એક ફરિશ્તા सबका खाविन, યો ખેલ બન્યા सब जहान. અસરાફીલ ફરિશ્તો જે છે, હવે તમે જુઓ કે આ બ્રહ્માંડની જે રચના કરી,
આ બ્રહ્માંડની રચના કરી. આ દેવી દેવતાઓ પોતાની તરફ બધાને ખેંચી રહ્યા છે. હવે એ જે બધું ખેંચી રહ્યા છે, આ જે એમના નૂરથી જ બનેલા છે. ચોપાઈ નંબર और को इनके तले, हाँ, और जो इनके तले मीन्स ચોપાઈ નંબર 23 નંબરની ચોપાઈ, કે એમની નીચે જે છે બધા અજાજીલ ફરિશ્તાની આ નીચે જે બધા જે છે, અજાજીલ ફરિશ્તાની આ બધા નીચે ફરિશ્તા છે. દેવી દેવતાઓ, ગુમાસ્તાઓ, તમે જે કહો છો કે વજીર, વકીલ, દીવાન, આ બધા જે એમની નોકરી કરી રહ્યા છે. પણ સબકા માલિક કોણ છે? તો અજાજીલ ફરિશ્તો છે. અને આ રીતે આ બ્રહ્માંડ, આ સંસાર બનેલો છે. આ રીતે આ સંસાર બનેલો છે. या में बुजुर्ग आलम आरोप तीन तरिया कई किताब इन सिर हक एक मलकुत 14 तबक्को लेवे हिसाब. या में बुजुर्ग आलम आरोप के आनी अंदर बड़े बड़े ज्ञानियों तीन करिया कई किताब કે એમણે જે બડા બડા જ્ઞાનીઓ, બુઝુર્ગો બની ગયા છે, જ્ઞાનીઓ બની છે, એમણે કિતાબો પણ લખેલી છે. એમ કે છે તીન કર્યા કઈ કિતાબ ઈન સિર હક એક મલકુત. કે આમના સિર પર મીન્સ એમના મગજની અંદર તીન સિર હક એક મલકુત. એમના માલિક કોણ? એમની મગજની બુદ્ધિ કોણ ફેરવી નાખ્યા છે? તો કે છે વિષ્ણુ ભગવાન. જે વિષ્ણુ ભગવાન છે એમનીથી આ બધી નિયામત મળી રહી છે. એમ કે છે કે જ્યાં 14 લોકનો હિસાબ લે છે. 14 તબક્કો લેત હિસાબ. 14 તબક્કો લેત હિસાબ. यहाँ में बुजुर्ग आलम आरफ, यहाँ में बुजुर्ग, यहाँ में मीन्स આ બ્રહ્માંડની અંદર જે બુઝુર્ગ છે, બડે બડે જ્ઞાની છે, બડે બડે અંગો છે, અને એ કે એમણે કિતાબો પણ લખેલી છે, એક જ્ઞાન પણ આવ્યું છે. તો એમની પર શું કે છે? એમના મન ઉપર કોણ છે? વૈકુંઠનો માલિક જે છે, વૈકુંઠનો માલિક જે ફરિશ્તો છે એ વિષ્ણુ ભગવાન આ 14 તબક્કાના જે આ બ્રહ્માંડનો છે હિસાબ કિતાબ જોવે છે. એમ કે છે બ્રહ્મા શિવ યા દેવજન કઈ દુનિયા તીન સેવક સો કહે એ સુખ લે વહી ખેંચે અપની તરફ ખલક. બ્રહ્મા શિવ और દેવજન, દેવજન દેવી દેવતાઓ, બ્રહ્માજી, શિવજી અને દેવી દેવતાઓ. કઈ દુનિયા તીન સેવક, કઈ દુનિયા તીન સેવક કે દુનિયાના લોકો એમનું સેવન કરે છે, એમના સેવક છે, એમની સેવા કરે છે, સેવન કરે છે, એમનું પૂજન કરે છે. દુનિયાના લોકો એમનું પૂજન કરે છે. સો કહે એ સુખ દેવ હી, સો કહે એ સુખ દેવ હી. અને એ બધા શું કે છે કે ભાઈ આ બધા આ જે દેવી દેવતાઓનો આજે પૂજન એ આપણને સુખી કરશે. આમ ખલક જે છે એ આ દેવી દેવતાઓનું પૂજન કરે છે, બ્રહ્માજીનું, મહાદેવજીનું અને દેવી દેવતાનું જે પૂજન કરે છે અને કહે છે ભાઈ આ આપણને સુખ આપશે. સો કહે એ સુખ દેવી. સો કહે મીન્સ કોણ કહે છે? કે દુનિયા તીન સેવક, જે દુનિયાના લોકો જેમની સેવા કરે છે એ દુનિયા કહે છે કે સો કહે એ સુખ દેવી ખેંચ અપની તરફ ખલપ. ખેંચ અપની તરફ ખલપ, પોતાની તરફ. કે આ બધા જે કહે છે, આ બધા જે કહે છે કે ભગવાન વિષ્ણુ છે
એ બધાને સુખ આપશે. ભગવાન વિષ્ણુ છે એ બધાને સુખ આપશે. કેમ? કારણ શું? કે આગળ જે બતાવ્યું 14 તબક લેત હિસાબ, 14 તબકનો હિસાબ એ લઈ રહ્યા છે. તો એ કે છે કે ભગવાન વિષ્ણુ છે એ બધાને સુખ આપશે અને ખેંચે અપની તરફ ખલક, અને એ રીતે દુનિયાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. બ્રહ્મા, શિવ અને દેવજન છે કઈ દુનિયા તીન સેવક. આ બ્રહ્મા, શિવજી અને દેવ દેવતાઓ એ એમના કેટલા બધા સેવકો છે, પણ દુનિયાવાળો શું કે છે? તો આ જે કે છે દુનિયાવાળા એ શું કે છે કે સો કહે એ સુખ દેવી, સો કહે એ સુખ દેવહી. આ બધા જ પોતાના મુખથી એ કે છે કે ભાઈ ભગવાન વિષ્ણુ છે એ બધાને સુખ આપશે અને એ રીતે બધાને તરફ પોતાની તરફ. ટૂંકમાં અહીંયા ખેંચા ખેંચી છે, બીજું કશું જ નથી. આને ટૂંકમાં આપણે સમજીએ તો પોતાનું જે પ્રાધાન્ય છે એ પ્રાધાન્ય બતાવે છે અને એકબીજાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. અહીંયા પણ ધર્મની અંદર જો પણ આ જ વસ્તુ થઈ રહ્યું છે. એ વસ્તુ તો દેવી દેવતાઓ કરે છે. તો પ્રશ્ન એ થાય કે અહીંયા પણ જે થઈ રહ્યું છે પોતાની તરફ ખેંચી લે છે. ભાઈ સ્વામિનારાયણ બનાવે કે આ બનાવે કે તે બનાવે. અહીંયા જે બધું ખેંચા ખેંચ થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે? પ્રશ્ન થાય ને. તો હવે તો ફક્ત જુઓ તમે કે જે દેવી દેવતાઓ છે જો આ કરી રહ્યા હોય તો પછી એમના અંશ હોય તો એ કરે કે ન કરે. જેમ હજાજીલના અંશો આ હતા તો એને લાનત લાગી, તો બધા પર લાનત લાગી ગઈ. કારણ કે એમના અંશો છે. અહીંયા પણ જુઓ એમના અંશો એમને બધાને સોંપી દીધું, બ્રહ્માને શંકરજીને બધું સોંપી દીધું. તો હવે એ પણ જે પોતાની તરફ જો ખેંચતા હોય તો આ પણ અહીંયા આગળ જેમના અંશો હોય પોતાની તરફ ખેંચે કે ન ખેંચે? એટલે ટૂંકમાં બીજું કશું નથી, પોતાની સાહેબી પોતાનું પ્રાધાન્ય બતાવી અને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. આ બતાવી રહ્યા છે. આ ખેલ આ રીતનો છે. કરે પાતશાહી ખેલ મેં, કરે પાતશાહી ખેલ મેં એસી કર બંદોબસ્ત. આવો બંદોબસ્ત કરેલો છે. પોતાની સાહેબી બતાવે, પોતાની પાતશાહી બતાવે અને પોતાના નીચે રાખે. દેત કાફીરો દો જગા બંદો કદમો ચારા બિસ્ત. દેત કાફીરો દો જગ. જે ન માને એમને દોજક આપે, અને જે માને, જે એમનું પૂજન કરે, સેવા કરે, એમને શું કરે છે? પોતાના કદમો નીચે 4 બિસ્ત આપે. 4 બિસ્ત આપે. કઈ? એટલે એમને મુક્તિ મળે. 4 પ્રકારની મુક્તિ જે બતાવી છે એ મુક્તિ સાલોક્ય, સાયુજ્ય, સામીપ્ય અને સારૂપ્ય. આ 4 પ્રકારની જે મુક્તિ વૈકુંઠની અંદર જે બતાવી છે એ એમને મુક્તિ આપે. તો 4 પ્રકારની મુક્તિ કઈ છે? સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. યાદ રાખજો. આ જે 4 પ્રકારની જે વૈકુંઠની મુક્તિ છે એ એમના ચરણ તલે લે. જેમનું પૂજન કરે, એમને માને, એ રીતે જે કે છે એ રીત પ્રમાણે ચાલે તો એમને મુક્તિ આપે. અને નહીં તો પછી પેલા બીજા જે ન માને જેમને દોજક આપે, કાફીરોને. એ કે છે ને, દેત કાફીરો દોજક બંદો કદમો 4 બિસ્ત. એમના ભક્તો છે જે કે છે એ પ્રમાણે ચાલે છે, એમને 4 પ્રકારની મુક્તિ આપી દે છે. जिन हक बका अर्थ न पाया तिन खुदा हवाया मलकुत सो कटे पुरुष रात में जिन पकड़े वजूदा नासूत. જેમણે કે અખંડ પરમ ધામની જીન હક બકા અર્થ ન પાયા, જેમણે કે અખંડ પરમ ધામની અને રાજ્યની પહેચાન નહીં કરી.
जिन हक बका अर्थ न पाया तिन खुदा हवा या मलकुत, કે એમના જે ભગવાન છે, જેમણે રાજ્ય મહારાજની પહેચાન નથી કરી, સાંભળજો સુંદર સાથ, અને અખંડ પરમધામની પહેચાન નથી કરી, રાજ્ય મહારાજની અને અખંડ પરમધામની જેમણે પહેચાન નથી કરી, એમના ખુદા કોણ છે? તો એમના ખુદા નિરાકાર છે અને ભગવાન વિષ્ણુ છે. જીન હક બકા અર્થ ન પાયા, જીન હક બકા અર્થ ન પાયા મીન્સ જેમણે પરમધામની અને ધનીની પહેચાન નથી કરી, એમના ખુદા કોણ છે? તીન ખુદા હવા યા મલકુત. તીન ખુદા મીન્સ તીન એટલે કોનો? કે જેમણે આ પહેચાન નથી કરી એમના ખુદા છે. એમના ખુદા કયા છે? નિરાકાર અને ભગવાન વિષ્ણુ છે એમ કે છે. મલકુતના માલિક, મલકુત મીન્સ મલકુતના માલિક ભગવાન વિષ્ણુ. સો કટે પુરુષાર્થ મેં, સો અને તેટલા માટે કર્મકાંડની અંદર ચાલી રહ્યા છે. સો કટે પુરુષાર્થ મેં, પણ જેમણે રાજ્ય મહારાજની અને પરમધામની જેમણે પહેચાન કરી છે એ આ પુરુષાર્થની અંદર કર્મકાંડની અંદર ન ચાલે, એની અંદર ન કપાય. કટે મીન્સ એ માર્ગ પર ન ચાલે. જે કર્મકાંડ, જે તલવાની ધાર જેવો માર્ગ છે એની પર ન ચાલે. જેમણે પહેચાન કરેલી છે અને જેમણે પહેચાન નથી, સો કટે પુરુષાર્થ મેં જેને પકડે વજુદ નાસુત. કર્મકાંડ તલવાની ધાર જેવું છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. આના કર્મકાંડ ની અંદર બસ મૃત્યુ પામે ને જન્મે ને મરે. જીને પકડે વજુદ નાસુત, જીને પકડે મૃત્યુલોક ની અંદર તન ધારણ કરે, આની અંદર ચાલે. પણ જેમણે પહેચાન કરી છે એમનું, આ તો મને કહ્યું છે કે જેમણે એમની પહેચાન નથી કરી. ફરી આ ચોપાઈ, ફરી એક વાર. જીન હક બકા અર્થ ન પાયા, જીન હક બકા અર્થ ન પાયા, કે જેમણે રાજ્ય મહારાજની પહેચાન નથી કરી, પરમધામની પહેચાન નથી કરી, એ લોકો માટે છે. તીન જીન અને તીન, કે જેમણે ધનની પહેચાન નથી એવા લોકો માટે ના ખુદા કોણ છે? તો તીન ખુદા હવા યા મલકુત. એમના ખુદા નિરાકાર અને ભગવાન વિષ્ણુ છે. એમના ખુદા નિરાકાર અને ભગવાન વિષ્ણુ છે. અને તમે જુઓ કે હજુ જેમને પરમધામની જેને પહેચાન નથી, ધનીની પહેચાન નથી, એ જુઓ કોને પૂછે? હું મહાદેવ ગયો તો, અહીં ગયો તો, અહીં ગયો તો, અહીં ગયો તો, આ રાખીને પેલી રાખીને પેલી બાધા રાખીને પેલી બાધા રાખી. કર્મકાંડ ની અંદર કપાઈ રહ્યા છે કે નથી કપાઈ રહ્યા? જુઓ તમે. જેમણે આ પહેચાન કરી છે એ આની અંદર ન પડે એમ કે છે. ધનીની પહેચાન કરી છે, ધામની પહેચાન કરી છે, એ આ જફલાની અંદર ન પડે. પણ જેમણે પહેચાન નથી કરી એમના ખુદા કોણ છે? તો નિરાકાર અથવા ભગવાન વિષ્ણુ. અને એ લોકો સો કટે, અને એથી સો કટે પુરુષાર્થ મેં, કર્મકાંડ ની અંદર જે તલવાની ધાર જેવો માર્ગ છે એની અંદર કપાઈ જાય છે. જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, અને આ ચક્કરમાંથી 84 લાખ યોની અંદર ફર્યા કરે છે. મરતે હૈ જીને પકડે વજુદ નાસુદ, જીને પકડે વજુદ નાસુદ. એક એક્ઝામ્પલ આપું, એક એનો સરસ એક્ઝામ્પલ આપું. કર્મકાંડ શું છે કે સરસ એક્ઝામ્પલ આપું. માફ કરજો, સરસ એક્ઝામ્પલ છે પણ કે ભાઈ 11 કરો. આજે 11 છે, 11 કરો. એક ધર્મની અંદર બતાવી રહ્યા છે ભાઈ 11 કરો. વૈષ્ણવ ની અંદર પણ કહી રહ્યા છે અને સ્વામિનારાયણ પણ કહી રહ્યા છે 11 કરો, 11 કરો. 11 કરી ચલો. માણસ જન્મે છે ત્યારથી 11 કરવાની શરૂ કરી દે છે. જન્મે છે ત્યારથી એક મહિનાની અંદર કેટલી 11 આવે? એક મહિનાની અંદર 2 11 આવે. એક સુદની અને એક વદની, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની 2 11 આવે. જન્મે છે ત્યારથી 11 શરૂ કરે તો એક વર્ષની અંદર કેટલી 11 આવી?
મહિના, 1 વર્ષની અંદર 12 મહિના, તો 12 દુ 24 11 આવે 1 વર્ષની અંદર. એ વ્યક્તિ 100 વર્ષ જીવે છે, સમજી લો 100 વર્ષ જીવે છે, તો આખા એની જીવનકાળ દરમિયાન કેટલી 11 કરી? 2411 કરી. 2411 કરી. હવે ભાગવત શું કે છે કે 1 કોટ 11 કરે એને વૈકુંઠનું ફળ મળે, એમને વૈકુંઠમાં જવાનું મળે. 1 કોટી 11 કરે. વિચારો હવે 11 કરો, નો ડાઉટ સારું છે, પણ આ નથી સમજતા. અને ચાલુ ભાઈ શું કર્યું છે? 11 કરી છે. ચાલો સરસ. શા માટે? ભાઈ અમારા ધર્મની અંદર ચાલે છે, કહ્યું છે, ગુરુજીએ કહ્યું છે એટલે કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે આની અંદર. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, આવું તો ઘણું બધું છે કે કોઈ પણ તમે કાર્ય કરો, કોઈ પણ કાર્ય કરો, કરવાની મના નથી, કરો, અવશ્ય કરો, કોઈ પણ કાર્ય કરો, પણ એ કાર્ય કરતા પહેલા તમે વિચારો કે હું આ શા માટે કરી રહ્યો છું, એની તપાસ કરો પહેલા. શા માટે? આની અંદર એટલા ઊંડાણની અંદર જાઓ. આની અંદર એટલા ઊંડાણની અંદર જાઓ અને પછી કાર્ય કરો. કરવાની ના નથી. કોઈ પણ વસ્તુ કરો કે ભાઈ પારાયણ કરો તો અવશ્ય કરો પારાયણ, પણ શા માટે કરવાનું? આમાંથી શું મળે છે? આમાંથી આપણને શું મળે છે એ વિચારો પહેલા. અહીંયા આપણે જે પુરુષાર્થ કે છે, આપણી ભાષાની અંદર હવે આટલી સમજ પડ્યા પછી ગધા વિતરું ન કરો. ચોખ્ખીને આપણી દેશી, એકદમ દેશી ભાષાની અંદર ગધા વિતરું ન કરો. એક ગેટું જો ખાડામાં પડે તો બધા ગીટાને ખાડામાં પડવાની જરૂર નથી. બાહ્ય માર્ગ હોય તો સાઈડ પર નીકળી જાઓ. આપણે ખાડામાં પડવાની જરૂર નથી. આ કર્મકાંડનો જે માર્ગ છે, એ કર્મકાંડનો માર્ગ એ ચોખ્ખો આ ચોપાઈની અંદર ચોખ્ખું કે છે. ચોપાઈની અંદર આ ચોખ્ખું કે છે અહીંયા આગળ કે પ્રણામીઓ જે છે, અહીંયા તો અમને ગઈકાલે મારે એક સુંદર સાથે સત્સંગ થયો હતો. એ કે છે તમે પ્રણામીઓ તો કર્મકાંડની અંદર તો માનતા નથી. મેં ના ભાઈ નથી માનતા, કસામાં નથી માનતા. જીન હક બકા અર્થ ન પાયા, જીન હક બકા અર્થ ન પાયા, તીન ખુદા હવા યા મલકુત. એમના ખુદા કોણ છે? નિરાકાર અને ભગવાન વિષ્ણુ છે. સો કટે પુરુષાર્થ મેં જીન પકડે વજુદ નાસૂત. આની અંદર બસ કર્મકાંડ ની અંદર, કર્મકાંડ એક એવી વસ્તુ છે, કર્મકાંડ એક એવી વસ્તુ છે, સમજો તમે. સારું બધા અહીંયા શું કે છે? સમાજની અંદર કે છે, ધર્મ પણ કે છે તમે સારો કર્મ કરો, સારો કર્મ કરો, સારો કર્મ કરો. ચલો તમે સારા કર્મ કરવાના શરૂ કર્યા, પણ હવે જે સારા કર્મ કર્યા એ ભોગવવા માટે પણ તમારે અહીંયા જન્મ છે કે મીન્સ તમે સારું કર્મ કરશો તો પણ બર્થ છે, ખરાબ કાર્ય કરશો તો એ ભોગવવા માટે પણ તમારો રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવા માટે શું? સમજાયું હવે કે આ જે ચક્કર છે, કર્મકાંડનો જે ચક્કર છે, આમાંથી બહાર નીકળવા માટે શું કરવું? આની તપાસ કરો. તો આ બધા કર્મ તમારા નાબૂદ થઈ જશે. જે કંઈ કર્યા છે એ ધનીને અર્પિત કરો. આપણે જે કંઈ કરી રહ્યા છે ધનીને અર્પિત કરો. ધની તું બતાવે છે, હું કરું છું. સારા કર્મ કરવાથી પણ રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. તો આમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? આ દુનિયાવાળાને સમજાવો. અને એના માટેનો ફક્ત એક જ માર્ગ છે. એ કયો માર્ગ? જીન હક બકા અર્થ ન પાયા. જેમને અર્થ, ધનીની પહેચાન કરાવો, ધામની પહેચાન કરાવો એમને કે તમે જે કરી રહ્યા છો એ આ કરી રહ્યા છો. સરસ. આની અંદર બીજું એક ઉદાહરણ આપું. આની અંદર એક બીજું ઉદાહરણ આપું કે તમારે કોઈ ઓફિસરને મળવું હોય
તમારે કોઈ ઓફિસરને મળવું હોય તો હવે પટ્ટાવાળા, તમને ઓફિસર છે તમે જોયું નથી, કશું નથી, પણ પટ્ટાવાળા સાથે ચક્કર તમે ખયા કરો, પટ્ટાવાળાને થોડું સમજાવો કે થોડું આ આપો કે પેલું આપો કે થોડી રિશ્વત આપો, તમારું કામ કરી નાખે એવું. એટલે તમને પણ તમારા ચક્કર બંધ નથી થતા. તમે ચક્કર માર્યા જ કરો, માર્યા જ કરો, માર્યા જ કરો. પણ જયારે ઓફિસરને મળો ત્યારે ઓફિસરની સમજ પડી જાય, એમની તમને પહેચાન થઈ ગઈ, તો આ ચક્કર મારવા પડે? એક જ કાર્ય એક જ વાર તમે જાઓ એટલે કામ પતી ગયું તમારું. આ ચક્કરમાંથી મુક્ત થઈ જશો, નહીં તો પટ્ટાવાળા સાથે તમે અનેક ધક્કા ખાશો. આ કાર્ય, આ બધી આ વસ્તુ આવી છે. જન્મ મરણના ચક્કરમાંથી જો મુક્તિ મેળવવી હોય, આમ ખલક જન્મ મરણના ચક્કરમાંથી જો મુક્તિ મેળવવી હોય તો તમે એક વાર ફક્ત આ વાણીનું એક વાર સાંભળો, ખાલી એક વાર સાંભળો અને તમારા દિલની અંદર લો. એટલા માટે તો લખ્યું, આપણે પન્નાજીને લખ્યું છે, જો મુક્તિધામ, 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. એક વાર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન તો કરો, અને એ પહેચાન થશે તો 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. આમ ખલક માટે આ બધામાંથી અખંડ મુક્તિ મળી જશે એમને. કર્મકાંડમાંથી પણ મુક્ત થઈ જશે. સો કટે પુરુષાર્થ में जिन पकड़े वजूद नासूत, सो ले न सके बिस्त कदमो, सो ले न सके बिस्त कदमो, तीन अरवा हो देत दो जग, और हिसाब सुख दुख है कई, एक खेल कहो 14 तबक. કે જે જીવોને ભગવાન વિષ્ણુ પોતાના ચરણોની અંદર ન લે, સો લે ન શકે બિસ્ત કદમો, તીન અરવાહો દેત દો જગ. ભગવાન વિષ્ણુ કે જે જીવોને એમના ચરણોની અંદર ન લે, ટૂંકમાં તમને મુક્તિ ના આપે. 4 પ્રકારની મુક્તિ બતાવીને, સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય. આ 4 પ્રકારની જે મુક્તિ બતાવી છે એ એમના ચરણોની અંદર ન લે તો બીજા બધાને શું આપે છે? 3 અરવાહો દેત દો જગ, 3 અરવાહો દેત દો જગ. એમને નરક, દોજક મીન્સ નરકમાં આપે, નરક આપે. અને પેલાને જે પોતાના ચરણોમાં ન લે. और हिसाब सुख दुख है कई, और हिसाब सुख दुख है कई. તમારા લેખા જોખા થાય, કર્મકાંડના લેખા જોખા થાય, ત્યાં શું કરી, શું ના કરી, શું કરી, શું કરી નહીં, એ પ્રમાણે એમને નવો જન્મ આપે અને પાછા અહીંયા મોકલે આપે. સુખ દુઃખની વાતો એ ખેલે, એ હિસાબ સુખ દુઃખ હે કઈ, એ ખેલ કહ્યો 14 તબક. આ 14 તબકનો આ રીતે ખેલ છે. એ જો ખેલ પેદા કી સબ કહી. હવે આ જે ખેલ કયો, આ જે પેદા કરે છે એના પેદાની અંદર કેવી રીતે ખેલ ખેલી રહ્યા છે, રમી રહ્યા છે, એ બધું બતાવ્યું એમ કે છે. એ જો ખેલ પેદા કી સબ કહી, ઈનો સિર अर्श मलकुत, इनो सिर अर्श मलकुत, ला मकान तीन जमी तेहत तेहत सरा, ए सब फना तले जबरूत. આ જે સૃષ્ટિ જે પેદા બતાવી છે એમની ઉપર શું છે? વૈકુંઠ ધામ છે એમ કે છે. એની ઉપર વૈકુંઠ ધામ છે. અને નિરાકારથી પાતાળ, લા મકાન જમી તહેસરા, તહેસરા, તહેસરા મીન્સ પાતાળ, કે નિરાકારથી પાતાળ લગ. આ બધું જ જે છે એ સબ ફના તલે જબરૂત, એ સબ ફના, બધું નાશવંત છે. અને એ જબરૂત મીન્સ અક્ષરધામ, અક્ષરની નજર નીચે, અક્ષરની નજર નીચે છે. આ જે ખેલ જે બધો થઈ રહ્યો છે એ અક્ષરની નજર નીચેનો થઈ રહ્યો છે. એ જો તલેલા હવા કે, એ જો તલેલા હવા કે, જો ખેલ કહ્યા ફના, લા હવા કે નિરાકારની નીચેનો જે બધો ખેલ છે, આ જે બધો ફનાનો જે છે, ઈનો સુદના જબરૂત લાહુત, ઈનો સુદના જબરૂત, એ બકા વહ સપના,
કે આ જે બધો ખેલ બનાવ્યો છે, આ ખેલની અંદર જે ખેલી રહ્યા છે, એ ખેલની અંદર જે ખેલી રહ્યા છે આમ ખલક, એમને જબરુત મીન્સ અક્ષરધામ ક્યાં આવ્યું, લાહુત પરમધામ ક્યાં આવ્યું, એની પણ સુધ નથી. ઈનો સુધ ના જબરુત લાહુત, ઈનો સુધ ના જબરુત લાહુત. અક્ષરધામ અને પરમધામ ની એમને સુધ નથી એમ કે છે. એ બકા બસ સપના. શું કરીએ બોલો હવે? આ તો સપનું છે અને એ બકા મીન્સ એ અખંડ છે. એ બકા મીન્સ એ અખંડ છે અને વહ સપના આ સપનું છે. આ સંસાર છે સપનાનો છે અને પેલું અખંડ છે. પણ આની અંદર જે ખેલી રહ્યા છે એમને અક્ષરધામ અને પરમધામ ક્યાં છે એની પણ સુધ નથી. અક્ષર અને અક્ષરાતીતની પણ સુધ નથી. લોક જમી આસમાન કે સૂર્યા ન ઉલંગત. લોક જમી આસમાન કે મીન્સ અહીંયા આગળ આ બ્રહ્માંડ ની અંદર કયા 14 તબક કા પલના બીચ હવા કે ઝુલત નિરાકંડ ઉલ્લંઘીને જતા નથી એમ કે છે. લોક જમી આસમાન કે સૂર્યા ન ઉલંગત કયા 14 તબક કા પલના बीच हवा के झूलत निराकार ने उल्लंघने जता नहीं एम के छे. निराकार ની અંદર ઝૂલી રહ્યા છે. આ નિરાકાર ની અંદર જ ઝૂલી રહ્યા છે એમ કે છે. આને ઓળંગીને કોઈ નથી કર્યું. આ બ્રહ્માંડની રચના કેવી રીતે કરી, કોણે કરી, શા માટે કરી, આ બધી સમજ પડી. અને આ બ્રહ્માંડને ખેલ કેવી રીતે ખેલાઈ રહ્યા છે, કોણ પોતાને એકબીજાને પોતાનું પ્રાધાન્ય કેવી રીતે બતાવી રહ્યા છે, શું કરી રહ્યા છે, આ બધું જ બતાવ્યું. આ ચોપાઈને અહીંયા દોડાવીએ ઘણો બધો. અહીંયા જે થઈ રહ્યું છે, કોણ કર્યું છે, શા માટે કર્યું છે, કોના હુકમથી થયું છે, કોણ કરી રહ્યો છે ખેલ, કોણ બતાવી રહ્યું છે, આ બધું જુઓ તમે. રાજ્ય મહારાજ સિવાય બીજું કોઈ છે જ નહીં. રાજ્ય સિવાય કોઈ છે જ નહીં. અક્ષર બ્રહ્મ છે પણ એ સત્તાનું સ્વરૂપ છે, એમનું રાજ્ય મહારાજનું સ્વરૂપ છે. એમના અંશો બધું કરી રહ્યા છે. મીન્સ દનિયા બધું ખેલાવી રહ્યા છે રૂહો માટે. આ ચોપાઈને દોડાવીએ. लोक जमी आसमान के सूर्या न उलंगत कहा 14 तबक का पलना बीच हवा के झूलत बीच हवा के झूलत. बोलो श्री प्राणनाथ यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.